ડિસેમ્બરની કડકડતી ઠંડીવાળી એક સવાર હતી. ચારે તરફ એટલો ઘટ ધુમ્મસ છવાયેલું હતો કે જાણે આખી દુનિયાને કોઈએ સફેદ ચાદરથી ઢાંકી દીધી હોય. ગુલબર્ગમાં ખડી તે જૂની અને આલીશાન હવેલી એટલી તેજ અને ઊભતી હતી કે બહાર ઊભા રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. પણ તે જ હવેલીની પાછળ બનેલા નાના રસોડામાં બેઠેલી 21 વર્ષની જરીન માટે આ ઠંડી કોઈ સજા કરતાં ઓછી નહોતી. બરફ જેવા ઠંડા ફરસ પર બેસીને તે વાસણો ધોતી હતી. તેના હાથ ઠંડીથી સુન્ન થઈ ગયા હતા અને સિંકમાં વાસણોનો ઢગલો લાગેલો હતો. નળમાંથી પડતું બરફ જેવું ઠંડુ પાણી તેની નાજુક આંગળીઓને વાદળી કરી રહ્યું હતું. દર વખતે જ્યારે તીવ્ર ટીસ તેના હૃદય સુધી પહોંચતી, પણ તે કંઈ કહ્યા વગર ચૂપચાપ કામ કરતી જતી હતી. થાકેલી નજરે તેણે સામેની દિવાલ પર ટંગાયેલી ઘડિયાળ તરફ જોયું. સવારના બરાબર વાગ્યા હતા અને ઘરમાં સવારથી જ અફરાતફરી મચી હતી. તેના મનમાં અગણિત વિચારો એકસાથે ઉમટતા હતા. ત્યારે તે વિચારતી કે શું ખરેખર આ તે જ ઘર છે જેમાં તે જન્મી હતી? તે જ ઘર જેને તેના પપ્પા જ ઘર છે જેમાં તે જન્મી હતી? તે જ ઘર જેને તેના સલીમ સાહેબે મોટા પ્રેમ અને શોખથી બનાવડાવ્યું હતું? તે જ હવેલી જેમાં તે બાળપણથી કોઈ રાજકુમારીની જેમ પડી વધી હતી, જ્યાં તેની દરેક નાની મોટી ઈચ્છા પૂરી થતી હતી? પણ આજે તે જ ઘરમાં રહેતા પણ તેને એવું લાગતું હતું કે તેના પગ નીચેની જમીન ખિસકી ગઈ હોય. તેની માં રૂખસાના બેગમ, જે ક્યારેક આ ઘરની અસલી માલકીન હતી, આજે તે જ ઘરના એક સિલન ભરેલામાં લકવાથી જુસ્તા બિછાના પર પડેલી હતી. જરીનની આંખોમાં આંસુ પણ નહોતા. કદાચ ઠંડીએ તેમને પણ જમાવી દીધા હતા, અથવા હૃદયને એટલું મજબૂત બનાવી દીધું હતું કે હવે રડવાની તાકાત પણ બચી નહોતી. તે હવે એક ઇન્સાન નહીં પણ એક મશીન બની ગઈ હતી. તે હવે એક ઇન્સાન નહીં પણ એક મશીન બની ગઈ હતી. એવી મશીન કે જેની નહીં પણ એક મશીન ભાવનાઓ છે. ત્યારે અચાનક સમયાની કડક આવાજે તેના ખામોશ વિચારોને બેરહમીથી તોડી નાખ્યા. જરીન, અરે ઓ મહારાણી, હજુ સુધી વાસણો જ ધોઈ રહી છે. જરીન ગભરાઈને પાછળ વળી. રસોડાના દરવાજા પર સમીના બેગમ હાથ બાંધીને ઊભી હતી. તેમના ચહેરા પર હંમેશની જેમ નારાજગી અને કઠોરતા સ્પષ્ટ ઝળકતી હતી. તેમણે તે જ અવાજમાં કહ્યું, તને ખબર છે ને કે આજે લંડનથી તૈમૂર મિર્ઝા આવી રહ્યા છે. તેમના સ્વાગતમાં રત્તીભર કમી ન રહેવી જોઈએ. જલ્દી જલ્દી કામ પૂરું કર. પછી ડ્રોઈંગ રૂમમાં જઈને હીટર ચાલુ કર અને સાંભળ. જો મહેમાનો સામે તું અસ્તવ્યસ્ત હાલતમાં નજરે પડી તો યાદ રાખજે, કોઈને આ તક ન આપવી કે લોકો કહે કે આ ઘરમાં તારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર થાય છે, જ્યારે સત્ય તો એ છે કે અમે તારા પર અહેસાન કરી રહ્યા છીએ. કોઈ બીજો હોત તો ક્યારનો તને અને તારી માને ઘરમાંથી ધક્કા મારીને કાઢી દીધી હોત. જરીન કંઈ કહ્યા વગર ચૂપચાપ માથું નમાવી ગઈ. તેણે પોતાના ભીના અને ઠંડીથી કાપતા હાથોને પોતાની કમીઝના દામન પૂછ્યા અને ધીરે ઊભી થઈ. ઠંડીના કારણે તેના શરીરના સાંધા દુખતા હતા, પણ તેણે ફરિયાદનો એક શબ્દ પણ ન કહ્યો, કારણ કે આ ઘરમાં તેની હેસિયત કોઈ સાંઈ કરતાં વધુ નહોતી. એવો સાયો જે હાજર તો હોય પણ કોઈની નજરમાં ન આવે, સિવાય ખતે જ્યારે કામ કરાવવાનું હોય. જ્યારે જરીન રસોડામાંથી બહાર નીકળી ત્યારે લાઉન્જનું દૃશ્ય બિલકુલ બદલાઈ ગયું હતું. આખા હોલમાં મુલાયમ અને મોંઘા કાર્પેટ વિછાયેલા હતા. મોટા મોટા ઝુમ્મર પોતાની સોનેરી રોશની વિખેરી રહ્યા હતા અને દરેક ખૂણામાં લગાવેલા હીટરોના કારણે વાતાવરણ ગરમ અને આરામદાયક લાગતું હતું. પણ આ ગરમાહટ જરીનના ઠંડીથી જામેલા શરીરને અજીબ રીતે ચૂબતી હતી, જાણે આ ચમકતા માહોલમાં તેનું ઠંડુ અને થાકેલું અસ્તિત્વ બિલકુલ પરાયું હોય. ત્યારે સામેની તરફથી તેની ચાચી શબીના પોતાની દીકરી સના સાથે સીડીઓથી નીચે ઉતરતી દેખાઈ. સનાએ નવા ફેશનનો બહુ મોંઘો લાંબો કોટ અને ચમકતા બૂટ પહેરેલા હતા, જેનાથી તેની અમીરી સ્પષ્ટ ઝળકતી હતી. બીજી તરફ તાઈજીની દીકરી સાઈમા સોફા પર બેઠી હતી અને એક મેકઅપ આર્ટિસ્ટ મોટા ધ્યાનથી તેના વાળ સજાવી રહ્યો હતો. તેમને જોઈને જરીનને પોતાની જૂની ઊની ચાદર અને ઘસાયેલી ચપ્પલો પર રત્તીભર શરમ પણ નહોતી લાગી, પણ તેના હૃદયમાં એક અજીબ સા તરસ ઉમટી આવ્યો. તેને હૃદયમાં એક અજીબ સા તૈયારી કરી રહ્યા છે કે આવનારા અમીર મહેમાનને પોતાની ખૂબસૂરતી અને ઠાઠબાઠથી પ્રભાવિત કરી શકે. જ્યારે જરીનની ફક્ત એટલી જ ઈચ્છા હતી કે આજનો દિવસ કોઈ અપમાન વગર પસાર થઈ જાય અને તેને પોતાની બીમારમાની પાસે બેસવા માટે થોડો સમય મળી જાય. ત્યારે સાઈમાની નજર અરીસામાં પડતી જરીનની પરછાઈ પર ગઈ અને તેણે મોં બગાડીને કહ્યું, જરા આની શકલ તો જુઓ મમ્મી. આને કહો કે મહેમાનો સામે ન આવે. તૈમૂર શું વિચારશે કે અમારા ઘરમાં આવી ફકીરણ છોકરીઓ ફરે છે? તેની વાત સાંભળીને શબીના બેગમ હળવેથી હસી પડી અને હા પૂરીને બોલી, હા જરીન, તું એવું કર કે મહેમાન આવ્યા પછી રસોડામાં જ રહેજે. બસ જ્યારે હું અવાજ કરું ત્યારે ટ્રે લઈને આવજે અને તરત પાછી ચલી જાજે. આ સાંભળીને જરીનની અંદર જાણે લાવા ઉબળવા લાગ્યા. શબ્દો તેના ગળા સુધી આવીને અટકી ગયા. તે જોરથી કહેવા માંગતી હશે, બધું તેના પિતાની કમાણીથી બનેલું છે.
આ હવેલી, આ ઝુમ્મર, આ ફર્નિચર બધું તેના કમાણીથી બેઠા છે. અને આ લોકો તો ફક્ત અહીં કબજો જમાર માનો વિચાર આવી ગયો. જો તેણે રત્તીભર જીભ ખોલી તો કદાચ માની દવાઓ પણ બંધ કરી દેશે. તેણે ઊંડો શ્વાસ લીધો, સબરનો કડવો ઘૂંટ પીધો અને માથું નમાવીને ડ્રોઈંગ રૂમ તરફ વધી ગઈ, જેથી હીટર ચાલુ કરી શકે. હજુ તે દરવાજા સુધી પહોંચી જ હતી કે બહાર પોર્ચમાં એક ભારે ગાડીના રોકાવાની અવાજ ગુંજી ઉઠ્યો. ઘરની અંદર અચાનક હલચલ મચી ગઈ. આવી ગયા. હાય અલ્લાહ, હું તો હજુ તૈયાર પણ નથી થઈ. સાયમા ગભરાઈને સોફામાંથી ઉછળી પડી. સમીના અને શબીના બેગમ તેજીથી દરવાજા તરફ વધી. જરીનનું મન થયું કે તે તરત પાછી રસોડા તરફ ભાગી જાય, પણ તાઈએ આપેલો હુકમ તેના પગ રોકી ચૂક્યો હતો. દરવાજા પાસે રાખેલો ભારે સજાવટી પિત્તળનો ગુલદાન રસ્તામાં આવતો હતો, તેથી તે જલ્દીથી તેને હટાવવા માટે આગળ વધી. પણ ઠંડીથી તેના હાથ સૂન થઈ ગયા હતા અને પકડ પણ નબળી પડી ગઈ હતી. તે જ પળે જેમ જેમ મુખ્ય દરવાજો ખુલ્યો, બહારના પ્રભાવશાળી સાયો અંદર દાખલ થયો. તે હતા તૈમૂર મિર્ઝા. તેમણે કાળો કોટ પહેરેલો હતો, ગળામાં મુલાયમ ઊની મફલર હતો, હાથમાં ગરમ દસ્તાના અને ચહેરા પર એક અજીબસી સખત સજીદગી હતી. લાગતું હતું કે તેઓ લંડનની બર્ફીલી હવાઓના આદી થઈ ગયા હતા. તેમની શખ્સિયતમાં એટલો રોબ અને ઠહેરાવ હતો કે આસપાસની હવા પણ કેટલાક પળો માટે થંભી ગઈ હોય તેવું લાગતું હતું. તેમના પગલાં બહુ મજબૂત, સંતુલિત અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. બીજી તરફ જરીન જેમ જેમ ગુલદાન ઊંચું કરવા લાગી, તેની અચાનક હાજરીથી ગભરાઈ ગઈ. તેની સુન્ન આંગળીઓ તે ભારે ગુલદાનનો બોજ સંભાળી શકી નહીં અને તે તેના હાથમાંથી ફસડાવા લાગ્યો. તે પહેલાં કે તે જમીન પર પડીને તેજ અવાજ કરે, જરીન તેને બચાવવા માટે તરત આગળ ઝપટી, પણ સંતુલન ગુમાવી બેઠી અને સીધી તૈમૂર સામે જઈને પડી ગઈ. ગુલદાન તો તૈમૂર સામે જઈને પડી ગઈ, પણ તેમાં ભરેલું પાણી ઝલકીને તૈમૂરના ચમકતા કાળા બૂટ અને પેન્ટના નીચલા ભાગ પર જઈને પડ્યું. તે પળે જાણે સમય થંભી ગયો. કડાકાની ઠંડીમાં જરીન ફરસ પર પડેલી હતી. તેના ઘૂંટણમાં ઈજા થઈ ગઈ હતી અને ઠંડુ પાણી તેના કપડામાં સમાઈ ગયું હતું. પણ તેને દુખાવા કરતાં વધુ ડર લાગતો હતો. સામે ઊભેલો માણસ રત્તીભર નહીં હિલ્યો. તૈમૂરે ધીરે નીચે જોયું. જેમના બૂટ પણ ભીના થઈ ગયા હતા, એક છોકરી કાંપતી ફરસ પર પડેલી હતી. તેમના બૂટ પણ ભીના થઈ ગયા હતા. તેમના ચહેરા પર કોઈ ભાવ નથી, ફક્ત એક ઊંડી ખામોશી હતી. તેમણે બહુ ઇમ્તિયાનથી ચશ્મું ઉતાર્યું અને જરીન તરફ જોયું. પાછળથી સાયમા અને તાઈજીની ગભરાયેલી અવાજ આવી, વેલકમ હોમ તૈમૂર. પણ તૈમૂરે હળવો હાથ ઊંચો કરીને તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તેમની નજરો હજુ પણ ફક્ત ફરસ પર પડેલી જરીન પર ટકેલી હતી. તેમની અવાજ ઠંડી, સખત અને હુકમ આપનારી હતી. ઉઠો. તેમની અવાજ ભારે અને બરફ જેવી ઠંડી હતી. એવો હુકમ જેને ઠુકરાવવો અશક્ય હતો. જરીન લડખડાતી ઊભી થઈ. પડવાના કારણે તેની ઊની ચાદર ખભામાંથી ખિસકી ગઈ હતી, જેને તેણે ગભરાઈને ઠીસકુડી ખરી. તેના હાથ હજુ બ્રાઈને જલ્દી ઠીક કરી. તેના હાથ હજુ પણ ધડકતું હતું કે તેને લાગતું હતું કે બધાને તેની ધડકનો અવાજ સંભળાઈ રહ્યો હોય. તે પોતાની નજરો ઊંચી કરવાની હિંમત નહીં કરી શકતી હતી. સામે ઊભેલો શખ્સ એવો હતો કે જેની હાજરી જ કોઈ અનુભવાતી હતી. હાજરી જ કોઈ દબાણની જેમ અનુભવાતી હતી. તૈમૂરે બહુ સલીકેથી પોતાની જેબમાંથી એક સાફ રૂમાલ કાઢ્યો અને પૂરા ઇમ્તિયાનથી પોતાના બૂટ પર પડેલું પાણી પૂછવા લાગ્યા. તેમના દરેક હાવભાવમાં એક અજીબ સો ઠહેરાવ અને નફાસતી ન હોય. પછી તેમણે સીધા થઈને જરીન તરફ જોયું અને તેના ચહેરાને ગૌરથી પરખવા લાગ્યા, માનો કોઈ અજાણી કિતાબના પાના વાંચતા હોય. કેટલાક પળોની ખામોશી પછી તેમણે સપાટ અવાજમાં કહ્યું, શું આ ઘરમાં ચાલવાના નિયમો નથી શીખવાડવામાં આવતા કે પછી નજરની કોઈ તકલીફ છે? તેમના લહેજામાં કોઈ ઊંચો અવાજ નહોતો, પણ શબ્દોની ધાર એટલી તીક્ષ્ણ હતી કે તે સીધી હૃદય પર લાગતી હતી. તે તાનો નહોતા મારતા, પણ એવી રીતે પૂછતા હતા કે જાણે સામેવાળાની આખી શખ્સિયતને પરખતા હોય. જરીનને તે પળે એવું અનુભવી જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. શરમ, ડર અને બેબસી બધું મળીને તેની અંદર તોફાન મચાવી રહ્યા હતા. પણ તેણે પોતાને સંભાળ્યું અને ધીરે ધીરે માથું. પહેલી વખત તે અજાણ્યા માણસને ગૌરથી જોયો, જે તેની સામે ઊભો હતો. તૈમૂરની આંખો ઊંડી ઝીલ જેવી હતી. તેમાં કોઈ ભાવ પડવો મુશ્કેલ હતો. તેઓ ફક્ત જોઈ રહ્યા હતા, જાણે સામે ઊભેલી છોકરીની અંદર છુપાયેલી દરેક પરતને સમજી લેવા માંગતા હોય. તે જ પળે જરીનની અંદર દબાયેલો આત્મસન્માન જાણે અચાનક જાગી ઉઠ્યો. વર્ષોથી સહન કરતા જે ચિંગારી બુઝાવા નજીક હતી, તે આ કડવા લહેજાથી ફરીથી ભડકી ઉઠી. તેણે ધીરે કહ્યું, માફ કરશો. મારા હાથ ઠંડીથી સુન્ન છે. તમારા બૂટ ખરાબ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું તો ફક્ત રસ્તો સાફ કરી રહી હતી. અને જ્યાં સુધી નજરની વાત છે, ક્યારેક ધુમ્મસ એટલું ઘટ હોય છે કે ઇન્સાનને પોતાની મજબૂરી સિવાય કંઈ દેખાતું જ નથી. તેના મોંમાંથી નીકળેલા આ શબ્દો ત્યાં ઊભેલા દરેક ઇન્સાન માટે અણધાર્યા હતા. સમીના બેગમ તો જાણે સન્ન રહી ગઈ. તેમના ચહેરા પર હેરાની સ્પષ્ટ ઝળકતી હતી.
એક સાધારણ સમજાયેલી છોકરી, અને તે પણ વૈમૂર મિર્ઝા સામે આ રીતે જવાબ આપી રહી હતી. કેટલાક પળો માટે માહોલમાં સન્નાટો છવાઈ ગયો. તૈમૂરની આંખોમાં એક ક્ષણ માટે હળવીસી ચમક ઉભરી આવી. તેમણે કોઈ અનકહી સરાહનાની હતી. આ સમજવું મુશ્કેલ હતું, અને હવે તેઓ જરીનના બિલકુલ નજીક ઊભા હતા. તેમની હાજરીથી જાણે હવા પણ ભારે થઈ ગઈ હતી. તેમણે ઠંડા અવાજમાં કહ્યું, ધુમ્મસ બહાર છે, મોહતરમા ઘરની અંદર નથી, અને પોતાની મજબૂરીને પોતાની નાકાબિલિયતનું બહાનું ન બનાવશો. ભૂલ સ્વીકારવાનું શીખો. આ કહીને તેમણે બહુ બેરૂખીથી તેને હળવોસો કિનારે કર્યો અને આગળ વધી ગયા. જાણે આ આખી ઘટના તેમના માટે કોઈ અર્થ જ ન રાખતી હોય. પણ તેમણે કહેલા શબ્દો જરીનના હૃદયમાં કોઈ તેજ નુકીલા તીરની જેમ ધસી ગયા હતા. નબળા. તેણે ક્યાંક ઊંડી જગ્યાએ દુખાવાની એક લહેર ઉઠી. તમે શું જાણો તૈમૂર મિર્ઝા? હું કેટલી મોટી જંગ લડી રહી છું. બીજી તરફ તાઈ સમીના ગભરાઈને તરત તૈમૂરની હસવા સાથે બોલી, અરે બેટા, આઈ એમ સો સોરી. આ છોકરી તો પાછળ દોડી, અને બહુ એમ સો સોરી. આ છોકરી તો બસ આવી જ છે. દિમાગ થોડો નબળો છે તેનો. યતીમ છે ને, અમે તરસ ખાઈને પાડી છે. તેની વાતોનો બુરો ન માનશો. પછી તેમણે અહીંથી દફા થઈ જા અને મહેમાન માટે કોફી બનાવીને લા. જરીને પોતાના આંસુઓને બહુ મુશ્કેલથી રોક્યા. તેણે માથું નમાવી લીધું અને ધીરે ધીરે લંગડાતી રસોડા તરફ ચાલી પડી. પડવાના કારણે તેનું ઘૂંટણ પૂરું ઘાયલ થઈ ગયું હતું, અને દરેક પગલે દુખાવો ઉઠતો હતો. પણ તેના શરીરનો આ દુખાવો તે ઈજાની સામે કંઈ જ નહોતો, જે હમણાં જ તેની રૂહને લાગી હતી. ડ્રોઈંગ રૂમમાં તૈમૂર સોફા પર એવી રીતે બેઠા હતા જાણે કોઈ શાહી દરબારના માલિક હોય. તેમનો અંદાજ ઠેરાયેલો, ગંભીર અને પ્રભાવશાળી હતો. તેઓ ખામોશ હતા, પણ તેમની આંખો બધું જોઈ અને સમજી રહી હતી. સામે તાઈ અને ચાચી તેમની ખુશામદમાં લાગેલી હતી. દરેક વાતમાં તેમની તારીફોના પુલ બાંધતી હતી. બીજી તરફ સાઈમા અને સના બનાવટી હસી હસતા તેમની પાસે અજીબ અજીબ પ્રશ્નો પૂછતી હતી, જાણે કોઈ રીતે તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચી લેવા માંગતી હોય. તૈમૂર બહારથી શાંત દેખાતા હતા, પણ તેમની ઊંડી અને પેણી મોટી વાતને ગૌરથી પરખતી હતી. તેમને આ બધું કોઈ નાટક જેવું લાગતું હતું. દરેક ચહેરો જાણે એક બનાવટી મુખવટો પહેરેલો હતો. છતાં તેઓ કંઈ બોલ્યા વગર એક તમાશબીનની જેમ બધું જોતા અને સાંભળતા રહ્યા. થોડીવાર પછી જરીન કોફીની ટ્રે લઈને ઓરડામાં દાખલ થઈ. જેમ જેમ તે અંદર આવી, તેને તરત અનુભવાયું કે તૈમૂરની નજરો તેના પર ટકી ગઈ છે. આ વખતે તે પહેલાં કરતાં વધુ સતર્ક હતી. તેણે સાવચેતીથી ટ્રે મેજ પર રાખી અને કોફીનો કપ તૈમૂર સામે રાખ્યો. તૈમૂરે કપ ઊંચો કર્યો અને તેની નજર અનાયાસે જ જરીનના હાથ પર જઈને ઠરી. તેના હાથ ઠંડી અને મહેનતના કારણે લાલ પડી ગયા હતા. આંગળીઓ સૂજી ગઈ હતી. તેમણે બરફ જેવા પાણીમાં કામ કરવાના સ્પષ્ટ નિશાન દેખાતા હતા. તેમણે કપ હોઠે લગાવ્યો, પણ તેમની નજરો હજુ પણ જરીનના ચહેરામાંથી ફસડાઈને તેના હાથ પર ઠરેલી હતી. પછી તેમણે કપ પાછો મેજ પર રાખતા સપાટ, કોફીમાં ખાંડ ઓછી છે, અને આગળથી કોફી સાથે કંઈક ઘરનું બનાવેલું પણ લાવજો. મને બેકરીનું બાસી સામાન પસંદ નથી. તેમની વાત સાંભળતા જ સમીના બેગમ જલ્દીથી બોલી. અરે બેટા, લંચમાં સાઈમાએ તમારા માટે ઘણું બનાવ્યું છે. બસ થોડી વાર રાહ જુઓ. જરીન કંઈ કહ્યા વગર ટ્રે ઊંચી કરીને પાછી વળવા લાગી કે રોકો. જરીનના પગ ત્યાં જ થંભી ગયા. ઓરડામાં કેટલાક પળો માટે સન્નાટો છવાઈ ગયો. તૈમૂરે ધીમા પણ બહુ ઠંડા લહેજામાં કહ્યું, આગળથી કોફી લાવતી વખતે ધ્યાન રાખજો કે ટ્રે ન કાપે. મને નબળાઈ બિલકુલ પસંદ નથી. જરીને પલટીને તેમની તરફ જોયું, પણ તેમના શબ્દો કોઈ અનખા હંમેશની જેમ શાંત અને બેભાવ હતો, પણ તેમના શબ્દો કોઈ અનખા તાનની જેમ જરીનના હૃદયને ચૂભી ગયા. તેણે ચૂપચાપ માથું નમાવી લીધું અને કંઈ કહ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. બપોરના વખતે જ્યારે ખાવાનો સમયથી સજાયેલી હતી, તૈમૂર મેજના સિરહાણાના લજીજ પકવાનોથી સજાયેલી હતી, અને બાકી બધા લોકો તેમની આસપાસ બેઠા હતા. સાઈમા અને સના બંને તેમની પ્લેટમાં ખાવાનું પીરસવા માટે જાણે હરીફાઈ કરતી હતી. આ કઢી હું બનાવી છે તૈમૂર, સાઈમાએ હસતા જૂઠું બોલ્યું. સનાએ પણ ગર્વથી દાવો કર્યો. બંને એકબીજા તરફ ચોરી છુપી નજર નાખી, કારણ કે બંને જાણતી હતી કે આ બધું જૂઠું છે. અસલમાં આ બધા પકવાન કોઈ બીજાએ બનાવ્યા હતા. તૈમૂર ખામોશીથી ખાવાનું ખાતા હતા, જાણે સ્વાદ સાથે સાથે સત્યતા પણ પરખતા હોય. ખાવાનું બહુ સ્વાદિષ્ટ અને સંતુલિત બનાવેલું હતું. ઓરડાના એક ખૂણામાં ઊભેલી જરીન આ બધું ચૂપચાપ જોઈ અને સાંભળી રહી હતી. સવારથી બળેલા હાથો અને થાકેલા શરીર સાથે તેણે આ બધું ખાવાનું તૈયાર કર્યું હતું, પણ તેની મહેનતનું સારું શ્રેય કોઈ બીજું લઈ રહ્યું હતું. અચાનક તૈમૂરે ચમચો મેજ પર રાખ્યો અને પોતાની નજરો સાઈમા તરફ ઊંચી કરી.
તેમની આંખોમાં હળવીસી જિજ્ઞાસા હતી અને હોઠ પર એક નપીતુલી હસવો. આ કઢીમાં તમે કયો ખાસ મસાલો વાપર્યો છે? તેનો સ્વાદ સામાન્ય રેસીપી જેવો નથી, ઘણો રીબજી અને સંતુલિત છે. તેમના શબ્દો તારીફ જેવા લાગતા હતા. પણ તેમની નજરમ હડબડાઈ ગઈ. સાઈમા એકદમ હડબડાઈ ગઈ. તે કેટલાક પળો સુધી ચૂપ રહી. પછી જલ્દીથી બોલી, "વો બસ શાનના મસાલા અને થોડું દહીં નાખ્યું હતું." તૈમૂરે હળવો સો બોઠો અને પ્લેટ તરફ જોતા બોલ્યા, "દહીં આ ડિશમાં તો સામાન્ય રીતે ટમેટાની બેસ હોય છે. દહીં નાખવાથી તો આ ફાટી જાય છે." રસપ્રદ. તેમના હોઠ પર હળવીસી તાન ભરેલી હસવો આવી અને તેઓ ફરીથી ખાવામાં લાગી ગયા. સાઈમાનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. જ્યારે શબીના અને સમીનાએ તરત વાત બદલવાની કોશિશ કરી, પણ માહોલની અજીબસી ઝેર છુપાઈ શકી નહીં. તૈમૂર સમજી ગયા હતા કે આ હાથ અસલમાં ખાવાનું બનાવનારા નથી, પણ તેઓ જાણવા માંગતા હતા કે આ પડદાની પાછળ અસલી હાથ કોનો છે. રાત ઘણી ઊંડી થઈ ગઈ હતી. બહાર ધુમ્મસ વધુ ઘટ થઈ ગયું હતું અને આખી હવેલી પર એક અજીબસો સન્નાટો ઉતરી આવ્યો હતો. તૈમૂરને ઊંઘ આવતી નહોતી. તેઓ પોતાના ઓરડામાંથી બહાર નીકળ વધ્યા અને ધીરે ધીરે સીડીઓ ઉતરતા નીચે આવ્યા. ચાલતા ચાલતા તેઓ ઘરના પાછલા રોશની પર પડી. તે કોઈ સ્ટોરરૂમ નહોતું, પણ જૂનોસો બરામદો હતો, જેને શીશા લગાવીને બંધ કરી દીધો હતો. તૈમૂરે ઉત્સુકતાથી બારી પાસે જઈને ઊભા થયા. અંદરનું દૃશ્ય જોઈને તેમના પગ ત્યાં જ રોકાઈ ગયા. હીટરની હળવી રોશનીમાં ફરસ પર તે જ છોકરી જરીન બેઠેલી હતી. તેના ખભા પર તે જ જૂની ઊની ચાદર હતી, પણ આ વખતે તે ન તો વાસણો ધોતી હતી કે ન તો કોઈ કામ કરતી હતી. તેની સામે એક મોટું કેનવાસ રાખ્યો અને હાથમાં બ્રશ હતો. તે પેઇન્ટિંગ બનાવી રહી હતી. તેના ચહેરા પર દિવસભરની થાક અથવા બેપ્સી નહોતી, પણ એક અજીબસો ઊંડો સુકૂન હતો. જાણે તે આ દુનિયાથી બિલકુલ અલગ કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગઈ હોય. કેનવાસ પર ઊંડા વાદળી અને કાળા રંગોથી તેણે એક ઉફણતો તોફાન બનાવેલું હતું. તે તોફાનની વચ્ચે એક એકલી નાવ હતી, જે ડૂબતી નહોતી પણ દરેક લહેર સાથે લડતી આગળ વધતી હતી. શીશાની બીજી બાજુ ઊભેલા તૈમૂરે શ્વાસ રોકીને તેને જોયું. આ છોકરી ખરેખર એક પહેલી છે. દિવસે તે જ ડરી સહેમીસી નોકરાણી જે કાંપતા હાથોથી કોફી પીરસે છે, અને રાતે તે જ છોકરી એક કલાકાર બની જાય છે, જે પોતાના બ્રશથી તોફાન રચી દે છે. તૈમૂરની નજરો તેના ચહેરા પર ટકી ગઈ. તેની આંખોમાં ઊંડી વીરાની હતી. પણ તેના હુનંદર કેટલું બધું દબાયેલું છે. તૈમૂરે અનુભવ્યું કે આ છોકરીની અંદર ઘણું બધું એવું છે, જેને આ હવેલીની આ છોકરીની પાછળ દબાઈને રાખવામાં આવ્યું છે. બિલકુલ ખામોશ તમાશબીનની જેમ. અને પછી ધીરે પાછા વળી ગયા. તેમના હૃદયમાં એક નિર્ણય જન્મી ચૂક્યો હતો. તેઓ આ છોકરીની અસલી વાર્તા જરૂર જાણશે. તેઓ અહીં એક વ્યવસાયિક સમજૂતી અને નક્કી કરેલા લગ્નના ઈરાદાથી આવ્યા હતા કે તેમનો સામનો એક બાગી હૃદય સાથે થવાનો હતો. એવો બાગીને ખ્યાલ પણ નહોતો કે તે પોતાની જ સલ્તનતમાં કેદી બનીને જીવી રહ્યો હતો. ડિસેમ્બરની જમા આપનારી રાતો જેટલી લાંબી હતી, જરીન માટે તેટલી જ સબર આજમાવનારી પણ હતી. પાછલા એક અઠવાડિયામાં આ ઘરની આખી તસવીર બદલાઈ ગઈ હતી. તૈમૂર મિર્ઝાના સૌથી ભારે બોજો જરીનના પાલટ થઈ ગયા હતા. પણ આ ફેરફારનો સૌથી બોજો જરીનના ખભા પર આવી પડ્યો હતો. પણ આ ફેરફારનો સૌથી ભારે પ્રિન્સ ચાર્મિંગ નહોતા, પણ એક નવી મુસીબત હતા. એક ઘમંડી, અકડું અને અમીર લંડનવાળા સાહેબ, જેના નખરા ઊંચા કરતા કરતા તેની કમર તૂટી જતી હતી. જરીનને તેમનાથી સખત ચીડ થવા લાગી હતી. જ્યારે તેઓ સામે આવતા તેની આંખોમાં એક અજીબસો ભાવ હતો, જાણે તેઓ જરીનને કોઈ માઇક્રોસ્કોપનીને પરખતા હોય. અને જરીન માટે તેઓ બસ એક બીજા અમીર માણસ હતા, જેને પોતાની દૌલત અને એવો બસ એક બીજા અમીર માણસ હતો, અને પોતાની ખૂબસૂરત શખ્સિયત પર ઘણો નાજ હતો. પોતાની ઇજ્જત અને ખુદદારી બચાવવા માટે તે તેમનાથી જેટલું બની શકે દૂર રહેવા માંગતી હતી. પણ મુશ્કેલી એ હતી કે તૈમૂરને કોફી ફક્ત જરીનના હોત કરતાં ઓછી નહોતી. મજબૂરી એ હતી કે મહેમાનને નારાજ પણ ન કરી શકાય. તૈમૂરનો રોજનો એક નક્કી કરેલો રૂટીન બની ગયો હતો કે સવારે જલ્દી ઘરમાંથી નીકળી જવું, શહેરના અલગ સાઇટ્સનું મુઆયનો કરવું, અને પછી સાંજ પડતા પાછા હવેલી આવવું, અને પછી સાંજ પડતા પાછા હવેલી પરત આવવું. તેમના પરત આવવાનો વખત જાણે આખા ઘર માટે કોઈ નાના તહેવાર કરતાં ઓછો નહોતો. સાંજ થતાં જ હવેલીમાં અજીબસી હલચલ શરૂ થઈ જતી. સાઈમા અને સના દિવસભર ક્યાં તો પાર્લરોમાં વખત કરતી, જેથી સાંજે તૈમૂર સામે કોઈ નવો અંદાજ, નવો લિબાસ અને નવી અદાઓ પેશ કરી શકે. એક દિવસ પણ સાંજના આસપાસ વાગી રહ્યા હતા.
લાઉન્જમાં હીટર બળી રહ્યો હતો અને હળવી ગરમાહટ આખા ઓરડામાં ફેલાઈ રહી હતી. જરીન એક ખૂણામાં ઊભી પડદાની સલવટો ઠીક કરી રહી હતી. ત્યારે મુખ્ય દરવાજો ખુલ્યો અને તૈમૂર અંદર દાખલ થયા. આજે તેમણે ઊંડા વાદળી રંગનો સિલેક્ટેડ સૂટ પહેરેલ દાખલ થયા અને ચહેરા પર દિવસભરની થાક સ્પષ્ટ દેખાતી હતી. જેમ જેમ તેઓ અંદર આવ્યા, સાઈમા જે પહેલાથી જ પૂરી તૈયારીથી ઉછળીને ઊભી થઈ. તેણે આજે હળવા ગુલાબી રંગનો બહુ ચમત્કારિક ડ્રેસ પહેરેલો હતો, જેના પર તારા જેવી કઢાઈ ચમકતી હતી. પગમાં એટલી ઊંચી હિલ્સ હતી કે બરાબર ચાલવું પણ મુશ્કેલ લાગતું હતું. તે લહેરાતી અવાજમાં બોલી અને સંભળતા તેમની તરફ વધી. તૈમૂરે તેને માથાથી પગ સુધી ગૌરથી જોયું અને બહુ મુશ્કેલથી લહેજામાં બોલ્યા, હસવો રોકી લીધી અને બહુ મુશ્કેલથી પોતાની હસવો રોકી લીધી. આમું કે ઘરમાં કોઈ ફેન્સી ડ્રેસ શો ચાલી રહ્યો છે. પછી યાદ આવ્યું કે આ તો તારો રોજનો સ્ટાઇલ છે. વાત એક કહે, આ બૂટમાં તું ચાલી પણ શકે છે કે બસ મૂર્તિ બનીને ઊભી રહે છે? તેમનો લહેજો બિલકુલ સીધો અને સંજીદો હતો, પણ તેમના શબ્દોનો તાન સ્પષ્ટ અનુભવાતો હતો. પણ સાઈમાએ તેને તારીફ સમજી લીધી અને શરમાતા બોલી, ફેશન માટે થોડો દુખાવો તો સહન કરવો જ પડે. બીજી તરફ સના પોતાને ઘણી સમજદાર સાબિત કરવાની કોશિશમાં લાગેલી હતી. તેના હાથમાં એક અંગ્રેજી નવલકથા હતી જેને તે ઉલટી પકડીને બેઠેલી હતી. તે તૈમૂર તરફ વળી અને બોલી, તૈમૂર, હું વિચારી રહી હતી કે તમારા નવા પ્રોજેક્ટના આર્કિટેક્ટ પર તમારી સાથે ડિસ્કસ કરું. મને બિલ્ડિંગ્સના સ્ટ્રક્ચરમાં ઘણી રસ છે. તૈમૂરે આરામથી સોફા પર બેસીને પોતાની ટાઈની ગાંઠ ઢીલી કરવા લાગ્યા. તેમના હોઠ પર હળવીસી હસવો ઉભરી આવી. તેમણે શાંત સ્વરમાં કહ્યું, જરૂર સના, પણ ટાહો કે શું તું ઇમારતોના નકશા પણ એવી રીતે ઉલટા જુએ છે જેવી આ કિતાબ પકડી રાખી છે? સના ગભરાઈને તરત કિતાબ સીધી કરવા લાગી. જ્યારે તૈમૂરે જોરથી હસવાની બદલે બસ હળવીસી હસવો પોતાના હોઠ પર રહેવા દીધી. જરીન આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. તેને તૈમૂરની હાજર જવાબી પર હેરાની તો થઈ, પણ આ બધું તેને બહુ ખોખલું અને બનાવટી લાગ્યું. તે ચૂપચાપ ત્યાંથી નીકળવા જ હતી કે અચાનક તૈમૂરની અવાજે જાણે તેના પગ રોકી લીધા. મિસ લહેજામાં તે જ હુકમ આપનારી ઠંડક હતી જે જરીનને ઝેર જેવી લાગતી હતી. તેણે પલટીને જોયું. તૈમૂર હવે પૂરા ગંભીર હતા અને સીધા તેની તરફ જોઈ રહ્યા હતા. હમણાં લાવું છું, તેણે નાનો જ જવાબ આપ્યો અને રસોડા તરફ વધી ગઈ. રસોડામાં પહોંચતા જ તેણે ઝૂંઝલાહટમાં એક વાસણ જોરથી રાખ્યું અને બડબડાવા લાગી. પોતાને શું સમજે છે? બાદશાહ સલામત, રત્તીબર મોડું થાય તો માથા પર બળ પડી જાય છે. અલ્લાહ કરે કે તેમની કોફી પીતી વખતે તેમાં મચ્છર પડી જાય અને તે મચ્છર તેમના પેટમાં જવાની બદલે સીધા તેમના દિમાગમાં ચાલ્યો જાય. જ્યારે પોતાના જ દિમાગમાં ભિનભિનાશે તો બીજાની ખામીઓ કાઢવાનું ભૂલી જશે. તે કેટલીક વાર આવી જ બડબડાતી રહી. પણ કોફી બનાવતી વખતે તેણે પૂરી સાવચેતી રાખી, કારણ કે તે તાઈ સમીનાની દાંટ બિલકુલ ન સાંભળવા માંગતી હતી. નાશનાવ જહાજ સપતી થોડી જ વારમાં જ્યારે તે કોફીની ટ્રે લઈને પાછી લાઉન્જમાં પહોંચી. તાઈ સમીના અને ચાચી તૈમૂરની ખુશામત કરવામાં લાગેલી હતી અને બંને પૂરા ઉત્સાહથી તૈમૂરની ખુશામત કૂરવામાં લાગેલી હતી. જરીને ચૂપચાપ કોફીનો કપ તૈમૂર સામે રાખ્યો. તૈમૂરે કપ ઊંચો કર્યો, એક ઘૂંટ લીધો અને કેટલાક પળો માટે આંખો બંધ કરી લીધી. પછી હળવો શ્વાસ છોડતા બોલ્યા, પરફેક્ટ. આખા શહેરમાં આવી કોફી કદાચ ક્યાંય મળતી ન હોય. તેમણે કપ મેજ પર રાખતા જરીન તરફ જોયું અને કહ્યું, મિસ જરીન, શું તમે કોફી બનાવવાનો કોઈ ડિપ્લોમા કર્યો છે કે આ પણ કોઈ ખાનદાની રાજ છે? તેમના પ્રશ્નમાં હળવીસી હસવો હતો, પણ અવાજમાં તેજ ઠહેરાવ. જરીને તેમની તરફ જોવા માંગતી હતી. તે બસ ત્યાંથી જલ્દી નીકળી જવા માંગતી હતી. તેણે સપાટ લહેજામાં જવાબ આપ્યો, ડિગ્રીની જરૂર નથી હોતી. કેટલીક વસ્તુઓ મજબૂરી શીખવી દે છે. આટલું કહેતા જ તાઈ સમીનાને ઘૂરીને જોયું અને ઝીડકતા બોલી, વધારે જીભ ન ચલાવશો. જરીન વળીને જવા જ હતી કે તૈમૂરની અવાજ ફરી ગુંજી, રોકો, મેં હજુ વાત પૂરી નથી કરી. જરીનના પગ ત્યાં જ થંભી ગયા. તૈમૂર કેટલાક પળો તેને જોતા રહ્યા. પછી બોલ્યા, જરીન, તમે દિવસભર કામ કરતા રહો છો. શું તમને ક્યારે થાક લાગતો નથી? હું જોઉં છું કે જ્યારે હું સવારે ઘરમાંથી નીકળું છું, શું ત્યારે પણ તમે કામમાં લાગેલા હો છો? અને જ્યારે રાતે પરત આવું છું ત્યારે પણ શું તમને આરામ કરવાનો કોઈ વખત નથી મળતો? તો તેમના પ્રશ્નમાં સંમતિ કે ફક્ત જિજ્ઞાસા, આ સમજવું મુશ્કેલ હતું. પણ જરીનને આ બધું એક બનાવટી રસ જેવું લાગ્યું. તેણે ધીરે માથું ઊંચું કર્યું. તેની આંખોની નીચે થાકના ઊંડા સાયા હતા, પણ તેની અવાજ ખડક જેવી સખત હતી. ગરીબોને થાકવાનો હક નથી હોતો, મિસ્ટર તૈમૂર. અને વાત એ પણ છે કે આ મારું ઘર છે, કોઈના એહસાન નીચે નથી. તમે પોતાની કોફી એન્જોય કરો, કરું છું. કોઈના એહસાન નીચે રહેવા દો. આપખતે તૈમૂર, તેને એન્જોય કરો. મારી શક્યા નહીં. તેઓ બસ ખામોશીથી તેને રોકી શક્યા નહીં ગઈ.
તે છોકરીની ખુદદારી તેમના હૃદયને અજીબ રીતે સ્પર્શી રહી હતી. જેટલી વાર તેઓ તેને કોઈ નાના અથવા દબાયેલા માહોલમાં જોતા તેટલી જ મજબૂતીથી તે સામે ઊભી નજરે આવતી. તેનાથી ઉલટું સાઈમા અને સનાની બનાવટી અદાઓ અને બેવકૂફી ભરેલી હરકતો તેમને વધુ ચીઢાવતી હતી. રાતના ખાવા પર માહોલને ખુશગવાર બનાવવાની પૂરી કોશિશ કરવામાં આવી હતી. ડાઇનિંગ ટેબલ પર મુરગ મુસલ્લમ, બિરયાણી અને નાના નાના સલાડ સજાયેલા હતા. તાઈ સમીના અને ચાચી શબીના વચ્ચે જાણે એક ખામોશ સ્પર્ધા ચાલી રહી હતી કે કોણ તૈમૂરની પ્લેટમાં વધુ પેરેસ્ટ. બેગમ બોલી, તૈમૂર બેટા, આ ચિકન પીસ લો. સાઈમાએ ખાસ તમારા માટે મંગાવ્યું છે. શબીનાએ પણ તરત બોલી ઉઠી, ના બેટા, આ કબાબ ખાઓ. સના કહેતી કે તમને સ્પાઇસી પસંદ છે. તૈમૂરે હળવી હસવા સાથે બંનેના હાથ રોકી લીધા અને બોલ્યા, આંટી, ખાવાનું બહુ જ છે, પણ આજે હું તમારા બધા સાથે એક બહુ અગત્યની વાત કરવા માંગુ છું. તેમણે આટલું કહેતા જ મેજ પર અચાનક સનસનાટો છવાઈ ગયો. તેમણે અને ચમચાની ખણખણાટની અવાજો થંભી ગઈ. જરીન એક તરફ ઊભી પાણીનો જગ ભરી રહી હતી. તે બસ મનમાં દુઆ કરતી હતી કે ખાવાનું જલ્દી પૂરું થઈ જાય જેથી તે પોતાની માની પાસે જઈ શકે. તૈમૂરે નેપકિનથી પોતાનું મોં સાફ કર્યું અને બધાની તરફ નજર ફેરવતા બોલ્યા, દરઅસલ મેં નિર્ણય કર્યો છે કે હવે મારે સેટલ થઈ જવું જોઈએ. રોજની તન્હાઈથી હું થાકી ગયો છું. તાઈ સમીના અને ચાચી શબીનાની આંખોમાં આશાની ચમક જગમગાઈ ઉઠી. કર્યો, જે હજુ સુધી ક્યાંય નજરે નહોતો આવતો. અને સનાએ બનાવટી ગંભીરતાથી ગળો સાફ કર્યો. તાઈ સમીનાએ ઉત્સુકતાથી પૂછ્યું, તો તમે શું વિચાર્યું બેટા? તૈમૂરે બહુ ઇમ્તિયાનથી કહ્યું, મેં મમ્મીને કોલ કરી દીધો છે. તેઓ આગળના અઠવાડિયે લંડનથી આવી રહ્યા છે. મમ્મી આવી રહ્યા છે? બધા એકસાથે બોલી ઉઠ્યા. તૈમૂરે માથું હલાવ્યું. હા, અને તેઓ ખાલી હાથે નહીં આવે. તેઓ પોતાની સાથે અમારી ખાનદાની વીંટી પણ લાવી રહ્યા છે. મેં તેમને કહી દીધું છે કે મને કેવી છોકરી પસંદ છે. તેઓ આવશે, પોતે તે છોકરીને જોશે અને પછી મંગણીની રસમ અદા કરશે. તેમના હોઠ પર હળવીસી રહસ્યમય હસવો હતો. ઓરડામાં જાણે અચાનક હલચલ મચી ગઈ. તાઈ સમીનાએ મનમાં નક્કી કરી લીધું કે ખરેખર તૈમૂરે સાઈમાને પસંદ કરી હશે, જ્યારે ચાચી શબીનાને પૂરો યકીન હતો કે તૈમૂર સનાની મોડર્ન વાતોથી પ્રભાવિત થઈ ગયા છે. બંને ઔરતોએ એકબીજા તરફ વિજય પણ છુપાયેલી દુશ્મની ભરેલી નજરોથી જોયું. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. તમારી મમ્મીને તો અમે સર આંખો પર બેસાડીશું. પણ ઈશારો તો કરો. તૈમૂરે પાણીનો કોનાસ ઊંચો કર્યો અને એક ઘૂંટ લીધો. તેજ પડ કરો. તૈમૂરે પાણીનો ગ્લાસે જરીન તરફ ઊંચી ગઈ, જે બિલકુલ બેપરવાથી દિવાલ તરફ જોઈ રહી હતી. જાણે આ આખી વાતચીતમાં તેનો કોઈ લેવા દેવા જ ન હોય. આ ખબરથી તેને રત્તીભર ફરક પણ નહોતો પડતો. તૈમૂરે હળવીસી હસવા સાથે બોલ્યા, મેં મમ્મીને છોકરી જોઈએ જે ફક્ત ઘર સજાવવાનું જ ન જાણતી હોય પણ ઘર સંભાળવાનું પણ જાણતી હોય. જે હીરા જવાહરાતની નુમાઈશ ન કરે, પણ જેનું કિરદાર જ પોતે હીરાની જેમ ચમકે. અને મને પૂરો યકીન છે કે મારી પસંદ પર મમ્મી પણ પોતાની મોહર લગાવશે. તમે બધા બસ તૈયારી રાખજો. તેમની આ વાતે તાઈ અને ચાચી બંનેને ગૂંચવણમાં નાખી દીધા. ઘર સંભાળવું અને સારું કિરદાર, બંનેને લાગ્યું કે આ બધી ખૂબીઓ તો તેમની દીકરીઓમાં કૂટને ભરેલી છે. સાઈમાએ મનમાં નક્કી કરી લીધું કે હવે તેને રસોડામાં જઈને ફોટો ખેંચાવવા પડશે, જેથી તૈમૂરને લાગે કે તેટલી ઘરેલું છોકરી છે. જ્યારે સનાએ નક્કી કરી લીધું કે તે તૈમૂર સામે બહુ ધાર્મિક બનવાનું નાટક કરશે, જરીને દિલમાં એક ઠંડો શ્વાસ લીધો. શુક્ર છે, જો તેમનું લગ્ન થઈ જાય તો કદાચ તેઓ આ ઘરમાંથી ચાલી જશે અથવા પોતાની પત્નીને અલગ થઈ જશે. બસ મારી જાન છૂટે. તેણે તૈમૂર વાતોમાં પોતાના માટે કોઈ ઈશારો નજરે નહોતો આવતો, કારણ કે તેના હિસાબે તૈમૂર જેવા અમીર અને ઘમંડી ઇન્સાન ક્યારેય એક નોકરાણીને પસંદ કરવાની ભૂલ નહીં કરી શકે. ખાવા પછી જ્યારે જરીન રસોડામાં વાસણો સમેટી રહી હતી, તૈમૂર પાણી પીવાના બહાને રસોડામાં આવી ગયા. પણ જરીને તેમને પૂરા રીતે અવગણીને પોતાનું કામ ચાલુ રાખ્યું. ત્યારે તૈમૂરે અચાનક તેમની તરફ વળી. ક્યાં માટે? વાસણો તો હું ધોઈ રહી છું. તૈયાર રહેજો જરીન, બીજી શું તૈયારી કરવાની છે? તૈમૂરે હળવેથી હસીને કહ્યું, મહેમાનોની આમદથી ઘરમાં રૌનક લાગનારી છે. અને હા, મારી કોફીમાં ખાંડ થોડી ઓછી રાખજો. જિંદગીમાં પહેલાથી જ ઘણી મીઠાશ આવનારી છે. આટલું કહીને તેઓ એક પહેલી જેવો જુમલો ઉછાળતા ત્યાંથી ચાલી ગયા અને જરીન ત્યાં જ ઊભી રહી ગઈ. તેના માથા પર બળ પડી ગયા. પાગલ નથી, કઈ બેચારીની કિસ્મત ફૂટનારી છે જે આ મગરૂર ઇન્સાન સાથે બંધાશે. તેને ખબર નહોતી કે તૈમૂરની જિંદગીની અસલી મીઠાશ તેના જ હાથની બનેલી કોફી સાથે જોડાયેલી હતી. બીજી તરફ લાઉન્જમાં તાઈ અને ચાચીએ પોતપોતાની દીકરીઓને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી દીધી હતી. સાઈમા, કાલથી તું સવારે જલ્દી ઉઠીશ અને તૈમૂર સામે નમાઝ પડશે, તાઈએ હુકમ કર્યો. અને સના, તું કાલથી જીન્સ નહીં પહેરે.
સલવાર કમીઝ નીકાળ, ચાચીએ સખત હિદાયત આપી. હવેલી હવે કોઈ યુદ્ધના મેદાન જેવી લાગવા લાગી હતી. બીજી તરફ તૈમૂર પોતાના ઓરડામાં બારી પાસે ઊભા હતા. તેમના હાથમાં કોફીનો કપ હતો અને તેઓ નીચે આંગણામાં ફેલાયેલા ધુમ્મસ અને ટમમાતી રોશનીઓને જોઈ રહ્યા હતા. તેમણે ધીમેથી પોતાને કહ્યું, બહુ જલ્દી મિસ જરીન, તમને ખબર પડી જશે કે તૈમૂર મિર્ઝા શું વસ્તુ છે. તમે જે પિંજરમાં કેદ છો તેની ચાવી મારી પાસે છે. તેમના હોઠ પર હળવી સી હસવો આવી ગઈ. જંગનો બેગલ વાગી ચૂક્યો હતો. અને આવનારું અઠવાડિયું નિર્ણય કરનારું હતું. આખા શહેર પર ડિસેમ્બરની તે રાત કોઈ આફતની જેમ ઉતરી આવી હતી. આકાશ જાણે ફાટી પડ્યું હતું અને મુસળધાર વરસાદ કહેર બનીને વરસી રહ્યો હતો. તેજ હવાઓના ઝોકા હવેલીની બારીઓ સાથે ટકરાતા હતા, જાણે ઘૂસવાની જીદ કરતા હોય, જગણે અંદર બા જીદ કરા હોય. પણ હવેલીના પાછલા ભાગમાં બનેલા જરીનના ઓરડામાં તેનાથી પણ મોટું તોફાન ઉઠ્યું હતું. જરીનની માં રૂકસાના બેગમ, જે અનેક વર્ષોથી ખામોશીમાં પડેલી હતી, અચાનક બુરી રીતે તડવા લાગી હતી. તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા. ચહેરો વાદળી પડી ગયો હતો અને તેઓ હવા માટે માછલીની જેમ ઝટપટાતા હતા. જરીનની હાલત પાગલો જેવી થઈ ગઈ હતી. તેણે માનું માથું પોતાના ગોદમાં થામી રાખ્યું હતું. તેના આંસુ લગાતાર પડતા હતા. અમ્મી, હિંમત રાખો અમ્મી, હું પણ ડૉક્ટરને લઈને આવું છું, તમને કંઈ નહીં થાય. તેની કાપતી અવાજ ઓરડામાં ગુંજી રહી હતી. તેણે માને તકિયાનો સહારો આપ્યો, જલ્દીથી દુપટ્ટો માથે અને ભાગતી બહાર નીકળી પડી. આંગણામાં પાણી ભરાઈ ગયું હતું અને વરસાદની બૂંદો કોઈ તેજ સોયની જેમ ચૂપતી હતી. પણ જરીનને કંઈ અનુભવાતું જ નહોતું. તે દોડતી મુખ્ય ઇમારતના દરવાજા સુધી પહોંચી અને જોરજોરથી દરવાજો પીટવા લાગી. અંદર ઊંડો સન્નાટો હતો. બધા લોકો ઊંડી ઊંઘમાં સૂતા હતા. તાઈજાન, ખુદા વાસ્તે દરવાજો ખોલો. ચાચીજાન, મારી માં મરી રહી છે. મને ગાડીની ચાવી આપી દો અથવા એમ્બ્યુલન્સને ફોન કરવા દો. તેની ચીખો વરસાદના શોરમાં દબાતી જતી હતો. તેની ચીખો વરસાદના શોરમાં દબાતી જતી હતી. ઘણીવાર પછી જ્યારે તેની આશાઓ તૂટવા લાગી હતી, ત્યારે જઈને દરવાજો થોડોસો ખુલ્યો. સામે તાઈ સમીનાનો ઊંઘથી ભરેલો અને ચીડાયેલો ચહેરો નજરે આવ્યો. તેમણે ઝૂંઝલાઈને કહ્યું, આ શું મુસીબત છે જરીન? અડધી રાતે શા માટે તમાશો મચાવી રાખ્યો છે? જિન્નોની જેમ શા માટે ચિલ્લાઈ રહી છે? અને પછી સખ્તાઈથી તેને દાટી. જરીન અમ્મીના શ્વા પડી જવા જ હતી. તેણે કાંપતી અવાજમાં બોલી, તાઈજાન, અમ્મીના શ્વાસ રોકાઈ રહ્યા છે. ખુદાના વાસ્તે ડ્રાઈવરને દો અથવા ગાડીની ચાવી આપી દો. તાઈએ તેને તિરસ્કાર ભરેલી નજરથી જોયું અને પછી આકાશ તરફ જોતાં ઝૂંઝલાઈને બોલી, પાગલ થઈ ગઈ છે શું? આટલા ભયાનક વરસાદમાં ડ્રાઈવર ક્યાં જશે અને ગાડી હમણાં જ સર્વિસમાંથી આવી છે. હું તેને કીચડમાં ખરાબ ન જરાવું. આ તારી માનો રોજનો ડ્રામા છે. જા, જઈને તેમને ગરમ પાણી પીવડા. સવારે જોઈ લેશું. આટલું કહીને તેમણે બેરહમીની સારી હદો પાર કરતા દરવાજો જરીનના મોં પર બંધ કરી દી ગઈ. તેને યકીન જ નહોતો થતો કે કોઈ ઇન્સાન આટલો જાલિમ પણ હોઈ શકે. કેટલાક પળો પછી તેણે ફરી દરવાજો પીટવાનું શરૂ કર્યું અને પોકારવા લાગી, ચાચીજાન, સાઈમાં કોઈ તો છે, ખુદાનો ખૌફ કરો. પણ અંદરથી હવે કોઈ જવાબ નહોતો આવતો, બલકે બત્તી પણ બુઝાવી દીધી હતી. નિરાશ અને તૂટેલા હૃદય સાથે જરીન વરસાદમાં ભીજાતી પાછી પોર્ચ તરફ દોડી. તેણે વિચાર્યું કે કદાચ ગેટ ખોલીને રસ્તા પર પહોંચી જાય અને કોઈ રિક્ષા જ મળી જાય. જોકે આ ભયાનક તોફાનમાં આ લગભગ અશક્ય હતું. તે તેજીથી ગેટ તરફ ભાગી રહી હતી કે અચાનક કીચડમાં તેનો પગ ફસડાઈ ગયો અને તે મોંભર જમીન પર પડી ગઈ. તેના ઘૂંટણ અને કોણીઓ છિલાઈ ગઈ. કપડાં કીચડથી લથપથ થઈ ગયા અને તે ત્યાં જ જમીન પર બેસીને ફૂટ કરીને રડવા લાગી. તેણે આકાશ તરફ જોઈને ફરિયાદ કરી, યા અલ્લાહ, કોઈ મદદ મોકલી દે, મારી માને બચાવી લે. તેની પોકાર જાણે વરસાદ અને તોફાનના શોરને ચીરતી ઊંચે સુધી પહોંચી ગઈ. ત્યારે અચાનક અંધારાને ચીરતી તેજ હેડલાઇટની રોશની તેના ચહેરા પર પડી. ગેટ ખુલ્યો. તૈમૂર ગાડી તેજીથી અંદર દાખલ થઈ. તૈમૂર આજે એક લેટ નાઇટ મીટિંગમાંથી પરત આવી રહ્યા હતા. પોચના ફરસ પર વરસાદમાં ભીંજાયેલી એક છોકરીને જોઈને તેમણે તરત બ્રેક લગાવી દીધી. તેઓ ગાડીમાંથી ઉતર્યા નહીં પણ લગભગ છલાંગ લગાવીને બહાર આવ્યા. થોડી જ પળોમાં વરસાદે તેમના મોંઘા સૂટને પૂરું ભીંજવી નાખ્યું હતું. જરીન, તું અહીં શું કરે છે? તૈમૂરે ભીંજાયેલી આઘાતથી તેમની તરફ જોયું. તે પળે તેને તૈમૂરમાં કોઈ ઘમંડી અમીર માણસ નહીં પણ આશાની એક કિરણ નજરે આવી. તે લડખડાતી ઊભી થઈ. તેઓ મરી જશે. પ્લીઝ હોસ્પિટલ લઈ ચલો. તાઈએ દરવાજો નહીં ખોલ્યો. તેની અવાજ હિચકીઓમાં તૂટી રહ્યો હતો. તૈમૂરનો ચહેરો એક જ પળમાં ગુસ્સાથી તમતમાઈ ઉઠ્યો. તેમણે એક નજર બંધ દરવાજા તરફ નાખી. પછી જરીનનો હાથ થામીને તેને સહારો આપ્યો. ચલો મારી સાથે. તેમણે ન તો કોઈ પ્રશ્ન કર્યો, ન તો કોઈ સફાઈ માંગી. તેઓ જરીન સાથે દોડતા પાછલા ઓરડા સુધી ગયા. રૂકસાના બેગમની હાલત બહુ નાજુક હતી.
તૈમૂરે એક પળ પણ ગુમાવ્યા વગર તેમને પોતાની મજબૂત બાહોમાં ઊંચકી લીધા. તેમણે રૂખસાના બેગમને ગાડીની પાછલી સીટ પર લીટાવ્યા અને જરીનને આગળ બેસવાનો ઈશારો કર્યો. આગળની જ પળે ગાડી તોફાનની જેમ હોસ્પિટલ તરફ દોડી પડી. રસ્તાભર જરીન વારંવાર પાછળ વળીને પોતાની માને જોતી રહી. જ્યારે તૈમૂર તેજીથી ગાડી ચલાવી રહ્યા હતા, તેમનો ચહેરો બહુ ગંભીર હતો, જેને કદાચ તેઓ પોતે પણ સમજી શકતા નહોતા. હોસ્પિટલ પહોંચતાં જ તૈમૂરે ઇમરજન્સી વોર્ડમાં માનો હડકંપ મચાવી દીધો. ડોક્ટરો તરત હરકતમાં આવી ગયા અને ઇલાજ શરૂ કરી દીધો. જરીન બહાર બેન્ચ પર ભીજાયેલી અને કાપતી બેઠી હતી. ઠંડી તેના હાડકાં સુધી ઉતરી ગઈ હતી. થોડીવાર પછી તૈમૂર ક્યાંક ગયા અને પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં ગરમ કોફીનો કપ અને એક શોલ હતી. તેમણે ચૂપચાપ હાથમાં ગરમ કોફીનો પર નાખી દીધી. જરીને ચોંકીને તેમની તરફ જોયું. તૈમૂરે ધીરે કહ્યું, "પી લો, તને હિંમતની જરૂર છે." તેમની અવાજ બહુ નરમ હતી. તે જ તૈમૂર જે હંમેશા તાન કરતા હતા. પણ આજે તેમની અવાજમાં અજીબસી નરમાઈ અને મલમ હતી. થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા અને ગંભીર સ્વરમાં બોલ્યા કે દર્દી ખતરાથી બહાર છે, પણ તેમની હાલત બહુ નબળી છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ લાગે છે કે તેમને અનેક મહિનાઓથી યોગ્ય રીતે ખાવાનું અને દવાઓ નથી મળતી. તેથી આ ફક્ત બીમારી નથી પણ સ્પષ્ટ લાપરવાહીનું પરિણામ છે. ડોક્ટરે એ પણ કહ્યું કે જો તેમને હોસ્પિટલ લાવવામાં વધુ મોડું થયું હોત તો કદાચ તેમને બચાવી શકાયા ન હોત. ડોક્ટરના આ શબ્દો જરીનના હૃદય પર ભારે પથ્થરની જેમ આવીને પડ્યા. તે અંદરથી શરમ અને દુખાવાથી ભરાઈ ગઈ, પણ તૈમૂરની મુઠ્ઠીઓ ગુસ્સાથી કસાઈ ગઈ. તેમણે દૃઢ અવાજમાં ડોક્ટરને કહ્યું, "ડોક્ટર, હવે કોઈ પણ પ્રકારની લાપરવાહી નહીં થાય. તમે તેમનો સૌથી સારો ઇલાજ શરૂ કરશો. પૈસાની બિલકુલ ચિંતા ન કરશો. બસ તેઓ પૂરા રીતે ઠીક થઈ જાય." પછી તૈમૂર વોર્ડની અંદર ગયા. રૂખસાના બેગમ અડધી બેહોશીની હાલતમાં હતી. તૈમૂર તેમના સિરહાણે ઊભાજમાં બોલ્યા, "આંટી, તમે ચિંતા ન કરશો. તમારા ખરાબ દિવસો ખતમ થઈ ગયા છે. હવે તમારો બેટો આવી ગયો છે." દરવાજા પર ઊભેલી જરીન આ બધું સાંભળી રહી હતી. તેને સમજાતું નહોતું કે તૈમૂર પોતાને તેમનો બેટો શા માટે કહી રહ્યા છે અને તેઓ અચાનક આટલા દયાળુ શા માટે થઈ ગયા છે. પણ તે પળે તેના હૃદયમાં તૈમૂર માટે ઊંડી કૃતજ્ઞતા ભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે કદાચ આ માણસ બહારથી જેટલો સખત અંદરથી તેટલો જ ઇન્સાનિયતથી ભરેલો છે. બીજી સવારે સૂરજ નીકળતાં જ હવેલીમાં એક નવો હંગામો ઊભો થઈ ગયો. રાતની ઘટનાની ખબર તાઈ અને ચાચી સુધી પહોંચી ચૂકી હતી. પણ શર્મિંદા થવાની બદલે તેઓ આ વાત પર નારાજ હતા કે તૈમૂર જરીન અને તેની માને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે તેમને પોતાની સફાઈ આપવાનો વધુ મોકો મળ્યો, કારણ કે આજે ઘરમાં એક બહુ મોટો દિવસ હતો. તૈમૂરની મા બેગમ મુમતાજ મિર્ઝા લંડનથી આવી રહ્યા હતા. આખા ઘરની માં બેગમ મુમતાજ મીર સજાવી દેવામાં આવ્યું હતું. તાયને ઘરને દુલ્હનની જેમ સજાવી દે તૈયાર કરી હતી, જાણે તેઓ કોઈ હુસ્નના મુકાબલામાં જઈ રહી હોય. સાઈમાએ લાલ રંગનો ખૂબસૂરત શરારા પહેરેલો હતો, જ્યારે સનાએ હળવા વાદળી રંગનો ફેન્સી ગાઉન પહેરેલો હતો. બંનેના ચહેરા પર બનાવટી હસવા સજાયેલા હતા. તૈમૂર જે પૂરી રાત જાગ્યા પછી હોસ્પિટલમાંથી આવ્યા હતા, નાવા ધોવા પછી લાઉન્જમાં હાજર હતા. આજે તેમણે પરંપરાગત સફેદ સલવાર કમીઝ અને કાળો વેસ્કોટ પહેરેલો હતો. તેમની શખ્સિયત માનો બધા પર ભારે પડતી હતી. બીજી તરફ જરીન પણ હોસ્પિટલમાંથી પાછી આવી ચૂકી હતી, કારણ કે તેની માની હાલત હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી. તેમને રજા આપીને તેણે ઘરે લાવી હતી. રાતના મુકાબલે હવે તેમની હાલતમાં ઘણો સુધારો થયો હતો. પણ હવેલી પહોંચતા જ તાઈએ તેને સખત અવાજમાં આદેશ આપ્યો હતો કે તે મહેમાનો સામે બિલકુલ ન આવે અને પડદાની પાછળ રહીને ફક્ત ખાવા પીવાની વ્યવસ્થા જુએ. જરીને થાકેલી આંખો અને પીળા પડેલા ચહેરા સાથે હંમેશની જેમ માથું નમાવી લીધું અને ચૂપચાપ રસોડાના દરવાજાની ઓળખમાં ઊભી થઈ ગઈ. ત્યારે બહાર ગાડીનું હોર્ન વાગ્યું અને બેગમ મુમતાજ મિર્ઝા બહુ શાન અને ગરિમા સાથે હવેલીની અંદર દાખલ થયા. તેઓ એક નફાસત અને સમજદારીથી ભરેલી મહિલા હતા, જેમની શખ્સિયતમાં તૈમૂર જેવી જ તેજ બુદ્ધિમત્તા ઝળકતી હતી. તાઈ અને ચાચીએ બહુ ગર્મજોશીથી તેમનું સ્વાગત કર્યું. તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા અને પૂરા અદબ સાથે અંદર લાવવામાં આવ્યા. સાઈમા અને સના વારાફરતી આગળ વધી અને ઝૂકીને સલામ કર્યો. "માશા અલ્લાહ, કેટલી પ્યારી બાળકીઓ છે." તાઈએ તરત મોકાનો ફાયદો ઉઠાવતા બોલી, "ભાભી, આ સાઈમા તો બિલકુલ ઘરગૃહસ્થીમાં માહિર છે. કાલથી તમારી આમની સારી તૈયારીઓમાં લાગેલી છે." ચાચી પણ ક્યાં પાછળ રહેનારી હતી. સના તો બહુ સમજદાર અને વાંચેલી લખેલી છે, બિલકુલ તૈમૂરના સ્વભાવ જેવી, મોડર્ન અને સમજદાર. તૈમૂર ચૂપચાપ ઊભા એક એવી રહસ્યમય હસવા સાથે હસી રહ્યા હતા જે તોફાન આવવાથી ઠીક પહેલાં છવાયેલી ખામોશી જેવી લાગતી હતી. મુમતાજ બેગમે જ્યારે તેમની તરફ જોયું ત્યારે અને તે એક નજરમાં જાણે કોઈ
ખામોશ. સંદેશો એકબીજા સુધી પહોંચી ગયો. ચાનો કપ રાખતા મુમતાજ બેગમે ધીમા સ્વરમાં કહ્યું, વાતો તો બધું સારું છે સમીના ભાભી, પણ તૈમૂરે મને કહ્યું હતું કે આ ઘરમાં એક બીજી દીકરી પણ છે જરીન. જેમ જેમ આ નામ લેવામાં આવ્યું, તાઈ અને ચાચી બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. સાઈમાએ નાખુશીથી મોં બગાડ્યું. તાઈએ જલ્દીથી નાખુશીથી મોં બગાડ્યું. અરે વો તો બસ રસોડામાં જ રહે છે, નોકરો સાથે ઘુલમિલ ગઈ છે. તેનો રંગરૂપ પણ એવો નથી કે તમારી સામે આવે. ત્યારે તૈમૂરે ઊંચા અવાજમાં પોકાર્યું, જરીન, જરા અહીં આવો. તેમની અવાજમાં એવો આદેશ હતો કે કોઈ તેને રોકી શક્યું નહીં. જરીન, જે પડદાની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી, કાંપતા પગલાં સાથે બહાર આવી. તેણે એક સાધારણ સૂતી જોડિયું પહેરેલું હતું, દુપટ્ટો સલ્લીકેથી માથે પહેરેલું હતું અને ચહેરા પર મેકઅપનું નામોનિશાન નહોતું. પણ રાતભર જાગેલી આંખોમાં જે થાક, માસુમિયત અને ઊંડાઈ હતી, તે કોઈપણ બનાવટી સજાવટ કરતાં ઘણી વધુ અસરકારક હતી. તે માથું નમાવીને ચૂપચાપ ઊભી થઈ ગઈ. મુમતાજ બેગમે તેને માથાથી પગ સુધી ગૌરથી જોયું. પછી ધીરે ધીરે પોતાની જગ્યાએથી ઊભા થઈ. આખા ઓરડામાં સન્નાટો છવાઈ ગયો અને બધાની નજરો તેમના પર ટકી ગઈ. તેઓ ધીમા પગલાંથી સાઈમા અને સનાની પાસેથી નીકળીને સીધા જરીન સામે જઈને રોકાઈ ગયા. જરીને ગભરાઈને ધીરે માથું ઊંચું કર્યું. મુમતાજ બેગમે બહુ સ્નેહથી તેના માથા પર હાથ રાખ્યો અને નરમ અવાજમાં બોલ્યા, હીરાને કેટલી પણ માટીમાં શક્તિ નથી. પછી તેમણે પોતાના પર્સમાંથી એક જૂની મખમલી ડબ્બી કાઢી. આ જોઈને તાઈ અને ચાચીના શ્વાસ જાણે થંભી ગયા. મુમતાજ બેગમે ડબ્બી ખોલી તો તેમાં એક બહુ કિંમતી પારિવારિક પન્નાને હીરાન વીંટી ચમકતી હતી. જરીનના હાથ ખરડા અને ઠંડા હતી. તેમણે જરીનનો જમણો હાથ પોતાના હાથમાં હતા. તેની આંગળીઓ પર હળવો સો બળેલો નિશાન પણ હતો. મુમતાજ બેગમે તે હાથને પ્યારથી ચુંબન કર્યું અને બધાની સામે તે વીંટી જરીનની ત્રીજી આંગળીમાં પહેરાવી દીધી. જરીનનું મોં હેરાનની ત્રીજી આંગળીમાં પહેરાવી દીધી. જરીનનું મોં હેરાનીથી ખુલી ગયું. તેની આંખો ફેલાઈ ગઈ. ઓરડામાં જાણે બોમ્બ ફાટી ગયો હોય. તાઈ સમીનાનો ચહેરો એકદમ કાળો પડી ગયો. તે ખુરશીની પીઠ પકડીને ઊભી રહી ગઈ, જાણે તેના પગમાંથી જાન નીકળી ગઈ હોય. ચાચી શબીનાના હાથમાંથી પ્લેટ પડતી પડતી બચી. જ્યારે સાઈમા અને સનાના ચહેરામાંથી હવાઓ ઉડી ગઈ. તાઈએ ચીસ પાડતા બોલી, આ તમે મેં શું કરી રહ્યા છો ભાભી? આ 2% છોકરીને અમારા ઘરની નોકરાણીને તૈમૂરની પત્ની બનાવશો? હજુ સુધી શાંત ઊભેલા તૈમૂર આગળ વધ્યા અને તેમણે જરીનના ખભા પર મજબૂતાઈથી હાથ રાખીને તેની અવાજ ગુંજતી થઈને ઠોસ હતી, આ નોકરાણી નથી, પણ આ ઘરની અસલી વારસ છે તાઈજાન. અને ફક્ત ઘરની જ નથી, આ તૈમૂર મિર્ઝાના હૃદયની પણ વારસ છે. મને ગુડિયાઓને સજાવવાનો શોખ નથી. મને એક સાચો હમસફર જોઈએ છે અને તે મને તે વરસાદવાળી રાતે કિચડમાં લથપથ પોતાની મા માટે તડપતી મળી હતી, ન કે મેકઅપની પરતોની પાછળ. જરીને ભીંજાયેલી પલકોથી તૈમૂર તરફ જોયું. તેની આંખોમાં હવે તે તાન અને ઘમંડ નહોતો, પણ એક અજીબસો અપનાપણું અને જવાબદારી ઝળકતી હતી. જરીન હજુ પણ હેરાન ઊભી હતી. તેની આંગળીમાં ચમકતી વીંટી તેને ભારે લાગતી હતી, પણ તૈમૂરનો સાથ તેને ઘણો વધુ મજબૂત અનુભવાતો હતો. આ તેની જિંદગીનો સૌથી મોટો ઝટકો હતો અને તેના વિરોધીઓ માટે એક કરારો સબક હતો. હવેલીના ડ્રોઈંગ રૂમમાં જાણે સમય થંભી ગયો હતો. મુમતાજ બેગમના હાથોથી પહેરાવેલી તે હીરાની જરીનની આંગળીઓમાં તારા જેવી ચમકતી હતી, પણ તેની ચમકે તાઈ સમીના અને ચાચી શબીનાની આંખોને ચકાચૌંધ કરી દીધી હતી. તેમના હૃદયમાં બળતરાની આગ ભડકાવી દીધી હતી. ઓરડામાં પથરાયેલો સન્નાટો કોઈ આવનારા તોફાનનું સંકેત આપી રહ્યો હતો, જેને તાઈ સમીનાની ભારે ચીસે તોડી નાખ્યો. આ હરગીજ નહીં થઈ શકે. આ ધોખો છે. ખરેખર આ છોકરીએ તમારા પર કોઈ જાદુ કરી દીધો છે. એક નોકરાણી તમારા ઘરની બહુ બનશે અને મારી સાઈમાનું શું? અમે વર્ષોથી આ રિશ્તાની રાહ જોઈ છે. ગુસ્સા અને અપમાનથી તાઈનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો અને તે પૂરા રીતે આપે બહાર થઈ ગઈ હતી. તૈમૂર, જે હજુ સુધી જરીનના ખભા સાથે ખભો મિલાવીને એક મજબૂત દિવાલની જેમ ઊભા હતા, એક પગલું આગળ વધ્યા. તેમના ચહેરા પર ફેલાયેલી ઠંડી હસવો ગુસ્સા કરતાં ઘણી વધુ ડરાવની લાગતી હતી. તેમણે ધીમા પણ ગુંજતા અવાજમાં કહ્યું, બસ બહુ થઈ ગયું તાઈજાન. રિશ્તાઓની રાહ જોવામાં આવતી નથી. રિશ્તાઓનો સન્માન કરવામાં આવે છે અને તે તમે ક્યારેય ન કર્યું. તૈમૂરે બધાની તરફથી ખામોશી છવાઈ ગઈ. તૈમૂરે બધાની જોતા આગળ કહ્યું, તે આજથી મિસ્ટર તૈમૂર મિર્ઝાની પત્ની છે અને મારી પત્નીની બેઇજ્જતી મારી પોતાની બેઇજ્જતી છે. તેમના આ શબ્દો સાથે જાણે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો હતો. સના અને સાઈમાના ચહેરા એકદમ સફેદ પડી ગયા. સના અને સાઈમાના ચહેરા એકદમ સફેદ પડી ગઈ. હવે તેમને તે બનાવટી રૂપ પણ ઉતારીને ફેંકવાનું હતું, જેને તેમણે જબરદસ્તી પોતાના પર ઓઢી રાખ્યું હતું. તે જ દિવસે અને તે જ વખતે પાસેની મસ્જિદમાંથી મૌલવી સાહેબને બોલાવી લેવામાં આવ્યા. જરીન હજુ પણ આઘાત અને ખુશીના મિશ્રિત અનુભવોમાં ડૂબેલી હતી. તેને સમજાતું જ નહોતું કે આ બધું સાચું છે કે તે કોઈ સપનું જોઈ રહી છે.
તેણે તે જ સાધારણસો સૂતી જોડિયું પહેરેલું હતું. પણ જ્યારે મુમતાજ બેગમે પોતાના માથેનો લારે તેનો ચહેરો ચૌદમાના ચાંદની જેમ દમકી ઉઠ્યો. પછી તે પળ આવી જ્યારે 3 નાના શબ્દો કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. એ જરીનની આખી તકદીર બદલી નાખી. નિકાહ બહુ સાદગીથી થયો. ગવાહ તરીકે હવેલીના જૂના નોકરો હાજર હતા, જેમની આંખો ખુશીથી નમ થઈ ગઈ હતી. તેમણે પોતાની આંખોથી તે માસૂમ છોકરી પર વર્ષોથી થતા જુલમ જોયા હતા. અને આજે જ્યારે તેની જિંદગીમાં ખુશીઓએ દસ્તક આપી હતી ત્યારે તેઓ પણ ભાવુક થઈ ઉઠ્યા હતા. દરેક નોકરે દિલથી દુઆ માંગી કે હવે તેની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. બીજી તરફથી ચાચી અને તેમની દીકરીઓ ઓરડાના ખૂણામાં ઊભી જાણે માતમ કરતી હતી. નિકાહ પછી તરત તૈમૂરે એલાન કર્યો કે તેઓ જરીન અને રૂખસાના બેગમને લઈને પોતાના નવા ઘરે જઈ રહ્યા છે. આ સાંભળીને તાઈ સમીનાએ મનમાં રાહતનો શ્વાસ લીધો. તેમને લાગ્યું કે ચાલો મુસીબત ટળી ગઈ. હવેલી તો તેમની જ પાસે રહેશે. તેમણે વિચાર્યું કે તૈમૂર ભલે હાથમાંથી નીકળી ગયા પણ હવે તેઓ પોતાની દીકરીઓ માટે કોઈ બીજા અમીર ઘરાણાનો રિશ્તો શોધી લેશે. પણ તેમને ખબર નહોતી કે તૈમૂર હજુ પોતાનું છેલ્લું પત્તું રમવાનું બાકી રાખીને બેઠા હતા. જરીને કાપતા હાથોથી પોતાની માને વ્હીલચેર પર બેસાડી. રક્સાના બેગમની આંખોમાં હવે હોશની હળબિયતમાં સુધારો આવવા લાગ્યો હતો. તેમના ચહેરા પર પણ ધીરે ધીરે રૌનક પાછી આવી રહી હતી અને બીમારી ઘણી હદ સુધી કાબૂમાં આવી ગઈ હતી. આજે તેમને પણ આ અનુભવ થયો હતો કે તેમની દીકરી જેને વર્ષોથી આ લોકોના જુલમ અને તાન સહન કરવા પડ્યા હતા અને તાન સહન કરવા હતા, છેવટે આઝાદ થઈ રહી છે અને તેની જિંદગીમાં હવે ખુશીઓનો નવો સવાર આવનારો છે. દીકરીની આ ખુશી જોઈને રૂખસાના બેગમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે કાંપતા હાથોથી દીકરીના માથા પર હાથ રાખ્યો અને તેને ઢેર સારી દુઆઓ આપી. તૈમૂર પોતે આગળ વધ્યા અને વ્હીલચેર સંભાળી લીધી. જ્યારે તેઓ બધા પોળ સુધી પહોંચ્યા ત્યારે વરસાદ થંભી ગયો હતો. હવા ધોવાઈ ગઈ હતી અને તેમાં એક તાજી ખુશ્બુ ઘૂળી ગઈ હતી. જાણે નવી શરૂઆતનો પેગામ આપતી હોય. તૈમૂરે જરીનને ગાડીમાં બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી લીધી. જેમ જેમ ગાડી હવેલીના ફાટકમાંથી બહાર નીકળી, જરીને પાછળ વળીને તે ઘરને જોયું. તે જ ઘર જ્યાં તેણે બાળપણથી જવાની સુધી ફક્ત દુઃખ, તાન અને તકલીફો જ સહન કરી હતી. પણ આજે તે ત્યાંથી માથું ઊંચું કરીને જઈ રહી હતી એક નવી જિંદગી તરફ. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી ગાડી ડિફેન્સના એક બહુ શાંત અને ખૂબસૂરત વિસ્તારમાં બનેલા એક આધુનિક શૈલીના બંગલાની સામે આવીને ઊભી રહી. આ ઘર તે જૂની હવેલીની જેમ રહસ્યમય અને બંધ નહોતું, બલકે ખુલ્લું, ઉજળું અને હવાદાર હતું. ચારે તરફ ફેલાયેલું લીલું ભરેલું લોન જ્યાં તાજા ખીલેલા લાલ અને ગુલાબી ગુલાબ હવા સાથે ઝૂમી રહ્યા હતા, આખા માહોલને મહેકાવી રહ્યા હતા. એવું લાગતું હતું કે આ ઘર કોઈ નવી શરૂઆતનું સ્વાગત કરવા માટે સજાયેલું હોય. ગાડી રોકાતા જ ઘરના સ્ટાફે બહુ આદર અને ગરમજોશી સાથે બહાર આવ્યા અને બધાએ ઝૂકીને તેમનું સ્વાગત કર્યું. તૈમૂરે વિલંબ કર્યા વગર સૌથી પહેલા રૂખસાના બેગમનું ધ્યાન રાખ્યું. તેમણે પોતે આગળ વધીને વ્હીલચેર સંભાળી અને તેમને બહુ એહતિયાતથી તે ઓરડા સુધી પહોંચાડ્યા જે ખાસ તેમના માટે તૈયાર કરેલો હતો. તે ઓરડો બહુ આરામદાયક અને રોશનીથી ભરેલો હતો અને ડૉક્ટરની ટીમ પણ તેમની હાલત જોવા માટે તૈયાર ઊભી હતી. ડૉક્ટરોએ રૂખસાના બેગમનું તરત ચેકઅપ કર્યું અને તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે દર્દી પૂરા રીતે સુરક્ષિત હાથોમાં છે અને જલ્દી જ તેમની સેવા વધુ સારી થઈ જશે. માને આટલા સુકૂન અને દેખભાળમાં જોઈને જરીનની આંખોમાંથી આંસુ પોતાની મેળે વહી નીકળ્યા. તેને યકીન જ નહોતો થતો કે જેમાં માટે તે કાલ રાત સુધી ઘરે ઘરે ભટકતી હતી, આજે તેજ અને આરામથી ઇલાજ મેળવી રહી છે. થોડીવાર જ્યારે તેને તસલ્લી થઈ ગઈ કે રૂખસાના બેગમ સુરક્ષિત છે, ત્યારે તે ધીરે ધીરે બહાર લાઉન્જ તરફ ચાલી આવી. લાઉન્જ બહુ સલીકેથી સજાયેલો હતો. મોટી બારીઓમાંથી ધૂપ અંદરામાં ફેલાયેલી હતી. ત્યાં તૈમૂર પહેલાંથી ઊભા હતા અને જાણે તેની જ રાહ જોતા હોય. જેમ જેમ જરીન અંદર આવી, તૈમૂરે તેની તરફ જોયું અને હળવી હસવા સાથે બોલ્યા, ખુશામદીદ મિસેસ મિર્ઝા. આ શબ્દો સાંભળતા જ જરીનના પગ જાણે થંભી ગયા. તે હજુ પણ આ નવા રિશ્તા અને ધીરે સોફા પરી રહી હતી. તે હળવી ઝીઝક સાથે આગળ વધી અને ધીરે સોફા પર બેસી ગઈ. કેટલાક પળો ચૂપ રહ્યા પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, તૈમૂરજી, મને ખરેખર સમજાતું નથી કે હું તમારો શુક્રિયા કેવી રીતે કોઈ પણ નથી કરતું. તમે મારા માટે જે કંઈ કર્યું તે ખોખરી માટે આટલું બધું. પણ તે પોતાની વાત પૂરી પણ ન કરી શકી કે તૈમૂરે તરત પોતાની આંગળીઓ તેના હોઠ પર રાખીને હસતા તેને ચૂપ કરાવી દીધી. તેમની અવાજ બહુ નરમ હતી. જ્યારે તેમણે કહ્યું, પોતાને મામૂલી ન કહેશો. તું મામૂલી નથી જરીન, તું અનમોલ છે.
આ શબ્દો સાંભળીને જરીનની આંખો નમી ગઈ અને તેના હૃદયમાં એક અજાણ્યો સુકૂન ઉતરી આવ્યો. હજુ બંને વચ્ચે આ ખામોશ અને ભાવુક પળ ચાલી જ રહી હતી કે અચાનક તૈમૂરનો ફોન વાગી ઉઠ્યો. ફોનની અવાજે તે સન્નાટાને તોડી નાખ્યો. તૈમૂરે ફોન ઊંચો કર્યો, સ્ક્રીન નજર નાખી અને પછી કોલ રિસીવ કરી લીધો. તેમણે જાણી જોઈને સ્પીકર ઓન કરી દીધો. બીજી તરફથી તાઈ સમીનાની બહુ ગભરાયેલી અને કામતી અવાજ સંભળાઈ. તૈમૂર બેટા, આ શું થઈ રહ્યું છે? આ શું કહી રહ્યા છે કે અમારે ઘર ખાલી કરવું પડશે? આ કેવો મજાક છે? આ શું કહી રહ્યા છે? તેમની અવાજમાં ડર સ્પષ્ટ ઝળકતો હતો. તૈમૂરે એક પળ માટે જરીન તરફ જોયું. પછી બહુ ઠંડા અને સખત લહેજામાં ફોન પર જવાબ આપ્યો. આ મજાક નથી તાઈજાન. તેમની અવાજ એટલી શાંત હતી કે તેમાં છુપાયેલી કઠોરતા વધુ ઊંડી લાગતી હતી. તેમણે આગળ બોલ્યા, જે હવેલીમાં તમે લોકો અનેક વર્ષોથી રહ્યા છો તે અસલમાં સલીમ અંકલની હતી અને કાનૂની રીતે તે હવેલીની અસલી વારસ જરીન છે. તમે લોકોએ તે ઘર પર અનેક વર્ષોથી ગેરકાનૂની કબજો કરી રાખ્યો હતો. મારા ડેડ પાસે તે ઘરના અસલી કાગળો સુરક્ષિત હતા અને હું તે જ કાગળો લંડનથી પોતાની સાથે લાવ્યો છું. હવે બધું કાનૂન આદેશ આપી દીધો છે કે તમારી પાસે વતી આ હવેલી ખાલી કરવા માટે ફક્ત 24 કલાકનો સમય છે. પછી કાનૂન પોતાનું કામ કરશે. ફોનની બીજી તરફથી અચાનક ચીસ પોકાર અને ગભરાયેલી કમ બદલાઈ ગયો હતો. થોડી જ વારમાં ચાચી માંગવાની અવાજો આવવા લાગ્યા. માહોલ એકદમ બદલાઈ ગયો હતો. થોડી જ વારમાં ચાચી શબીના પણ રડતા ફોન પર આવી ગઈ. તેમની અવાજ કાંપતી હતી, જાણે ડરે તેમના હૃદયને જકડી લીધું હોય. તેઓ ગીડગીડાતા બોલી, કાઢી મૂકવામાં આવ્યા તો અમે રસ્તા પર આવી જશું. હા. ખુદાના વાસ્તે આવું ન કરો, અમે બરબાદ થઈ જશું. તેમની અવાજમાં તે જ જરીનની અવાજમાં હતી જ્યારે તે રહમની ભીખ માંગતી હતી અને કોઈ સાંભળનારો નહોતો. આ બધું સાંભળીને જરીનના ચહેરા પર એક પળ માટે સખ્તાઈ ઉતરી આવી. તેની આંખોની સામે અચાનક અતીતના બધા દુઃખદાયક મંજર ઘૂમી ગયા. તે દિવસો જ્યારે તેને જાણીખુઈ રાખવામાં આવતી હતી, તે રાતો જ્યારે જાણને ભૂખી રાખવા નહોતી આપવામાં આવતી, તે અપમાન ભરેલા પળો જ્યારે તેને જે અસલમાં તેના પિતાની વારસત હતી, દરેકના હૃદયનકવર હતી. દરેક યાદ તેના હૃદયને ચીરી રહી હતી. તૈમૂર ચૂપચાપ ઊભા તેને જોતા રહ્યા, જાણે તેઓ કહી રહ્યા હોય કે હવે નિર્ણય તારો છે. તેમણે ધીમા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તેમને કાઢી મૂકો જરીન. તેમણે તારા પર ઘણા જુલમ કર્યા છે. તેમના શબ્દોમાં ઉકસાવો હતો, પણ નિર્ણય હજુ પણ જરીનના હાથમાં જ હતો. કેટલાક પળો સુધી ઓરડામાં ખામોશી છવાઈ રહી. પછી જરીન ધીરે ધીરે ઊભી થઈ અને શાંત પગલાંથી ચાલતા તૈમૂરની નજીક આવી ગઈ. તેણે કંઈ કહ્યા વગર તૈમૂરના હાથમાંથી ફોન લઈ લીધો. જેમ જેમ ફોન તેના હાથમાં આવ્યો, બીજી તરફથી અચાનક સન્નાટો છવાઈ ગયો. ત્યાં હાજર દરેક શખ્સ જાણે શ્વાસ રોકીને જરીનના નિર્ણયની રાહ જોતા હતા. જરીને ઊંડો શ્વાસ લીધો અને ઠહેરાવ ભરેલા અવાજમાં કહ્યું, તાઈજાન, હું જરીન બોલું છું. તે જ જરીન જેને તમે કાલ રાતે વરસાદમાં ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. તેના શબ્દો શાંત હતા, પણ તેમાં એવી સત્યતા હતી જેણે બીજી તરફ બેઠે લોકોને ચૂપ કરાવી દીધા. થોડી જ વારમાં ત્યાંથી ધીમી ધીમી સિસકારીની અવાજો આવવા લાગ્યા. જરીન કેટલાક ક્ષણો માટે રોકાઈ. પછી બોલી, મારું હૃદય ઈચ્છે છે કે આજે હું તમને તે જ બધું અનુભવાવું જે મેં અને મારી માએ વર્ષોથી સહન કર્યું છે. બેઘર થવું, લાવારસ થવું અને દરેક પળ બેબસ અનુભવવું. આ કહેતા તેની આંખોમાં દુખાવો પણ હતો અને તાકાત પણ હતી. તેમની આંખોમાં ગર્વ અને પ્રેમ સ્પષ્ટ ઝળકતો હતો. પણ આગળની જ પડે જઈને ઊંડો સ્વસ્થિર કરતા કહ્યું, પણ હું સલીમ સાહેબની દીકરી છું અને મારું હૃદય તમારા જેવું નથી. મને તે હવેલી જોઈતી નથી, કારણ કે તે ઘર હવે મારા માટે ફક્ત દુઃખ અને અપમાનની યાદ બની ચૂક્યું છે. મને મારું અસલી ઘર મળી ચૂક્યું છે અને મારું ઘર તે છે જ્યાં મારો રક્ષક મારી સાથે ઊભો છે. પછી ફોન પર બોલી, તમે લોકો તે જ હવેલીમાં રહેજો, પણ બસ એટલું યાદ રાખજો કે આ ઘર હવે તમારી તાકાત નથી પણ મારી આપેલી ખૈરાત છે. તે જ છોકરીની ખૈરાત જેને તમે 2% સમજતા હતા. આ કહીને જરીને કોઈ બીજો શબ્દ કહ્યા વગર ફોન કાપી દીધો. તૈમૂર તેને હેરાની અને બહુ ઊંડા પ્રેમ ભરેલી નજરોથી જોતા રહ્યા, કારણ કે જરીન તેમની સાથે લપેટાઈને ઊભી હતી. કેટલાક પળો પછી તેમણે ધીમા અવાજમાં પૂછ્યું, તે તેમને માફ કરી દીધા? તેઓ આના લાયક તો બિલકુલ નહોતા. જરીનના હોઠ પર હળવી સિંહવ અને બોલી, ના તૈમૂર, મેં તેમને માફ નથી કર્યા. મેં તો બસ તેમને પોતાના અહેસાનની નીચે દબાવી દીધા છે. જો મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હોત તો કદાચ લોકો તેમને મુજરિમ સમજત. તેમના માટે હમદર્દી પેદા થઈ જાત. પણ હવે તેઓ જિંદગીભર શર્મિંદગી સાથે જીવશે. જ્યારે પણ તે ઘરની દિવાલો, દરવાજા અને છતને જોશે ત્યારે તેમને દર વખતે આ અનુભવ થશે કે આ બધું તેમને ખૈરાતમાં મળ્યું છે. તે જ છોકરીની ખૈરાત જેને તેઓ 2% સમજતા હતા. તે થોડી રોકાઈ, પછી શાંત અવાજમાં બોલી, અને સાચું કહું તો હું નફરતનો
આટલો ભારે બોજો ઊંચકીને પોતાના નવા ઘરમાં પગલું નહીં ભરવા માંગતી હતી. તૈમૂરે કંઈ કહ્યા વગર અચાનક તેના બંને હાથ થામી લીધા અને તેમને પોતાના હોઠોથી સ્પર્શ કર્યા. તેમની આંખોમાં ગર્વ અને મોહબ્બત સ્પષ્ટ દેખાતી હતી. તેમણે હસીને બોલ્યા, મેં કહ્યું હતું ને કે મને હીરાની ઓળખ છે. તું ખરેખર મારા હૃદયની વારસ છે. રાત પૂરી રીતે ભીંજાઈ ગઈ હતી. નવા ઘરની છત પર હળવી હળવી બૂંદાબાંદી થઈ રહી હતી. બિલકુલ એવી જ વરસાદ જેમ તેમની પહેલી મુલાકાતના વખતે થયો હતો. પણ તે રાતના વરસાદમાં દુઃખ હતું અને આજના વરસાદમાં સુકૂન. તૈમૂર અને જરીન છતની રેલિંગ પાસે ઊભા હતા. જરીને એક ખૂબસૂરત શોલ ઓઢેલી હતી અને તૈમૂરે તેને પોતાના બાહોના ઘેરામાં લઈ રાખ્યું હતું. સામે આખું શહેર રોશનીથી નહાયેલું ચમકતું હતું. જરીને પલકો ઊંચા કરીને તેમની તરફ જોયું. જી, તૈમૂરે તેની આંખોમાં જોતાં પૂછ્યું, તને ખબર છે કે મેં તને પોતાનું હૃદય ક્યારે આપી દીધું હતું? જરીને માસૂમ હસીને બોલાવ્યું. તૈમૂરે હળવોસો હસી માથું હલ્યા. તે પહેલી રાતે જ્યારે તું મારા મોંઘા બૂટ પર પડી ગઈ હતી. જરીને તરત શરારતથી ભ્રમરો ચડાવ્યા અને સાચું? તૈમૂર હસી પડ્યા. ના, તે વખતે તો મને તારા પર ઘણો ગુસ્સો આવ્યો હતો. અસલમાં મને તે તૂટેલી બારીની પાસે છુપાઈને પેઇન્ટિંગ કરતા જોયું હતું. તું પોતાના કેનવાસ પર તોફાન બનાવી રહી હતી, પણ તારા ચહેરા પર અજીબ સો સુકૂન હતો. તે પળે મેં વિચાર્યું કે જે છોકરી અવકલી દુઃખો અને તકલીફોની વચ્ચે રહીને પણ પોતાની કલાને મરવા નથલા દુઃખો અને તકલી મજબૂત હશે, તે જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે મને આવી જ જીવનસાથી જોઈએ છે જે મારી બેરંગ દુનિયામાં સાચા રંગો ભરી શકે. જરીનની આંખોમાં હળવી નમી ચમકી ઉઠી. તેણે ધીમેથી બોલી, મને તો લાગ્યું હતું કે તમને સાઈમા અથવા સના જેવી મોડર્ન છોકરીઓ પસંદ આવશે. હું તો બહુ સાધારણ છું. તૈમૂરે તરત તેના ચહેરાને પોતાના હાથોમાં થામી લીધો. તેમની અવાજમાં ઊંડાઈ હતી. સાદગી જ તો સૌથી મોટું આકર્ષણ હોય છે. જરીન, તું તે કોફીની જેમ છે જેમાં ખાંડ ભલે ઓછ સુધી રહે છે. બાકીની છોકરીઓ સોડા વોટર જેવી હતી. બાકીની છોકરી મચાવ્યો અને પછી બધું ખતમ. પણ તું સુકૂન છે. અને તૈમૂર મિર્ઝાને હવે જિંદગીમાં ફક્ત સુકૂન જોઈએ છે. તેઓ થોડા ઝૂકીને તેની નજીક આવ્યા અને ધીમેથી બોલ્યા, અને હમણાં જ આ વખતે મને તે ખૂનની જરૂર છે જે ફક્ત તું મને પોતાની બાહોમાં સમેટીને આપી શકે છે. તેમની વાત સાંભળીને જરીનના ગાલ શરમથી લાલ થઈ ગયા. ત્યારે તૈમૂરે પોતાની જેબમાંથી એક નાનીસી વસ્તુ કાઢી. તે જ પેઇન્ટ બ્રશ હતો જેને જરીન તે રાતે વાપરતી હતી. જરીને હેરાનીથી બોલી, આવું? તૈમૂરે શરારતી અંદાજમાં અરપતી હતી. કેમ? તૈમૂરે શરારતી અંદાજમાં જવાબ આપ્યો, જેથી હું પોતાની જિંદગીનું કેનવાસ તને હવાલે કરી શકું. જરીન, શું તું મારા બેરંગ દિવસોને પોતાના રંગોમાં સજાવીશ? જરીને હસતા તે બ્રશ લીધો અને હળવેથી તૈમૂરના સીના પર રાખ્યો. પછી બોલી, હું કોઈ બહુ મોટી આર્ટિસ્ટ તો નથી તૈમૂર સાહેબ, પણ વચન આપું છું કે તમારી જિંદગીમાં ક્યારેય ઉદાસીનો સ્લેટી રંગ નહીં આવવા દઉં. તૈમૂરે તેને વધુ નજીક ખેંચી લીધી. આ દરમિયાન વરસાદ થોડો તેજ થઈ ગયો હતો, પણ બંનેને તેની બિલકુલ પરવા નહોતી. તૈમૂરે તેના કાન પાસે ઝૂકીને ફૂસફૂસાવ્યું. વાત એક કહું? જરીને ધીરે પૂછ્યું. તૈમૂરે હસીને બોલ્યા, હવે કોફીમાં ખાંડ નાખવાની નથી, કારણ કે તારા આવવાથી મારી જિંદગીમાં મીઠાશ વેસેજ આવી ગઈ છે. મને કોફી હજુ પણ કડવી જ પસંદ છે. આ સાંભળીને જરીન ખિલખિલાટ હસી પડી. તેની હસવાની ખણખણાટ વરસાદની અવાજ સાથે ઘૂડીને એક ખૂબસૂરત રાગ બની ગઈ હતી. દૂર ક્યાંક હવેલીમાં હજુ પણ સન્નાટો પથરાયેલો હતો. પણ અહીં બે હૃદયોના દીવા બળી ચૂક્યા હતા, જે હવે કોઈ પણ આંધીથી બુઝાવા નહીં દેવાય. આ વાર્તા એક તૂટેલી છોકરીની હતી જે હવે એક રાણી બની ચૂકી હતી, અને એક ઘમંડી રાજકુમારની જે છેવટે પ્રેમનો ફકીર બની ગયો હતો. છેવટે જીત પ્રેમની થઈ અને નફરતને હંમેશા માટે હાર મળી.